20 તીર્થંકરો આજે પાંચેય મહાવિદ્ય ક્ષેત્રની અંદર વિચરી રહ્યા છે. એમાં સિમંદર સ્વામી ભગવાન એ આપણા ભરત ક્ષેત્રથી બહુ નજીકના ક્ષેત્રમાં છે. આપણે જે નજીક ક્ષેત્ર આવ્યું છે મહાવિદ્ય, કે જે મહાવિદ્ય ક્ષેત્રની અંદર સિમંદર સ્વામી ભગવાન છે એ એટલા જ નજીક છે. આપણું આખું ભરત ક્ષેત્ર ના ઈશાન ખૂણા બાજુ જઈએ એ બાજુ આખું મહાવિદ્ય ક્ષેત્ર છે. આખી બ્રહ્માંડની રચના એ તીર્થંકર ભગવાને આખી બતાવેલી હોય એમના કેવળ જ્ઞાને કરીને, અને એ શાસ્ત્રોની અંદર પણ એનું પ્રમાણ હોય. બધું આખી બ્રહ્માંડની રચના, એનો કાળ, ત્યાં આગળના જીવો, ભાવ, બધું જ આ બધું એક એક વસ્તુ તીર્થંકર ભગવાનના દર્શનમાં, એમના જ્ઞાનમાં જે જોયેલી હોય એ એમણે વ્યક્ત કરી હોય. તો પેલા જે 20 સ્થાનકો છે, 20 તીર્થંકર ભગવાન, એમાં સૌથી નિકટમાં નિકટ કોણ છે? તો કે આ સિમંદર સ્વામી ભગવાન એ આપણા ભરત ક્ષેત્રથી સૌથી નિકટ જગ્યા ઉપર છે. એટલે એમની આપણે વધારે ભક્તિ કરીએ છીએ. પાછળ 20 તીર્થંકરો આજે અરિહંત ભગવાન તરીકે છે જ, પરંતુ આપણે વધારે નજીકના જે હોય એમની ભક્તિ વધારે કરીએ, અને એમને ઋણાનુબંધ પણ છે અહીંયા આ ક્ષેત્ર જોડે. એટલે આ નિકટ આપણા કોણ છે? તો કે સિમંદર સ્વામી ભગવાન. જેમ ઉપાશ્રય હોય ને એની અંદર મહારાજ સાહેબો, મહાસતીઓ, સ્ત્રીઓ અને પુરુષો જે હોય, તો જે ઉપાશ્રયની અંદર સાધુ હોય એમાં પૂછવામાં આવે કે અહીં કેટલા થાનક છે, કેટલા માણસ છે, એવું ના પૂછાય. ત્યાં એ લોકોની ભાષા આખી જુદી, એ જૈન દર્શનની આખી ભાષા હોય છે એમાં. એટલે બહાર બોર્ડ માર્યો ને તો લખ્યો કે અહીંયા આટલા થાણા બિરાજે છે. હવે થાણા એટલે શું એ આપણને ખબર ના પડે, પણ જૈન હોય એને ખબર પડી જાય કે 5 થાણા બિરાજે એટલે 5 સાધુઓ છે. એવું 20 સ્થાનક એટલે ખબર પડી જાય કે 20 અરિહંત ભગવાન ત્યાં છે. એને થાણા કહેવામાં આવે છે. સમજો ને? એટલે આ બધા જ તીર્થંકર ભગવાન ના પાછા શાસન દેવ દેવીઓ હોય. ભગવાન તો વિતરાગ હોય, પણ એમના જે શાસન દેવ અને દેવી હોય એ આપણને વિનય કરીએ તો બહુ જ મોટું ફળ આપે. દેવદેવીઓ બહુ કામ કરે. એવું સિમંદર સ્વામી ભગવાનના જે શાસન દેવી છે એ પાંચાંગુલી દેવી, અને ચાંદ્રાયણ યક્ષદેવ એ એમના શાસન દેવ છે. એમની બંનેની મૂર્તિ દેરાસરની આજુબાજુ, ભગવાનની આજુબાજુ મૂકેલી હોય. પાંચાંગુલી દેવી અને ચાંદ્રાયણ યક્ષદેવ એ સિમંદર સ્વામી ભગવાનના શાસન દેવ દેવી છે. એ દેવદેવીઓ આપણને બહુ જ મોટું ફળ આપ્યા જ કરે. અને જો આપણે અવિનય કરીએ, વિરાધક કરીએ ને, તો એનું ફળ એ આપે. ભગવાન તો વિતરાગ હોય. આજે જે સિમંદર સ્વામી ભગવાન ત્યાં બિરાજે છે, ત્યાં કેટલા બધા એમના 84 તો ગણધરો છે એમના. આપણે દેરાસરની અંદર જઈએ ને બધું જોઈએ છે ને, પણ ઘણી બધી બાબતો આપણને ખબર નથી હોતી. એટલે આપણને જે ભાવ ઊભા થવા જોઈએ ને એ થાય નહીં ઘણી વાર. 84 ગણધર, 1 અબજ જેટલા સાધુ, 1 અબજ જેટલી સાધ્વીઓ, અને હજારો લાખોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ હોય. એમની હાજરીમાં જ કેટલા બધા
કેવળ જ્ઞાનીઓ હોય, 10 લાખથી પણ વધારે કેવળ જ્ઞાનીઓ, એમની હાજરીમાં જ કેવળ જ્ઞાન થઈ જાય. એ લોકો, એટલા બધા લોકો છે, કેવળ જ્ઞાન થઈ ગયેલું. દર્શન કરતા જ કેવળ જ્ઞાન ખુલી જાય. અને આ તીર્થંકર ભગવાન સાથે જ્ઞાની પુરુષને બહુ મોટું અનુસંધાન હોય છે. દાદા ભગવાન કહેતા ને કે અમાને અરિહંત ભગવાન સિમંદર સ્વામી ભગવાન સાથે અમારું અનુસંધાન છે. અમારે જગતમાં કોઈ ઉપરી નથી રહ્યું, પણ અમારા સિમંદર સ્વામી ભગવાન એટલા જ મારા ઉપરી ગણાય કે છે. કારણ કે મારી જે 4 ડિગ્રી બાકી છે એ બાકીની પૂર્ણાવતી કરવા માટે હજુ એ સિમંદર સ્વામી ભગવાન અમારી છે અમારી પાસે. એટલે અમારે એમના દર્શન કરવા પડે. હજુ સમજાય ને? એટલે જ્ઞાનીની અંદર તો એટલું મોટું તીર્થંકર ભગવાન સાથે અનુસંધાન હોય એમને. એટલે ઘણીવાર જ્ઞાની પુરુષોને કોઈક એવા પ્રશ્નો આવે કે જે એમના દર્શનમાં દેખાય નહીં, એના જવાબ આવી શકે નહીં. એવો કોઈક વખત એવો પ્રશ્ન આવે ત્યારે એ પ્રશ્નના પરમાણુ બની જાય, અને એ પરમાણુ એમના જમણા ખભાની ઉપરથી એક નાનું શરીર નીકળે, સૂક્ષ્મ શરીર. અને એ સૂક્ષ્મ શરીર જ્યાં તીર્થંકર ભગવાન બેઠા હોય ત્યાં એ જતું રહે. એ સૂક્ષ્મ શરીરની અંદર પેલો પ્રશ્ન મૂકેલો હોય, અંદર એના પરમાણુ અંદર હોય. કારણ કે એમનું દર્શન પહોંચતું નથી એટલે સુધી એવો પ્રશ્ન છે આ. તો એ શરીર જેવું તીર્થંકર ભગવાનની હાજરીમાં જાય ને, અને તીર્થંકર ભગવાનની જેવી નજર પડે એટલે એ શરીર વિખરાઈ જાય, આખું પરમાણુ છૂટા પડી જાય ત્યાં. અને ત્યાં જેવા પરમાણુ છૂટા પડ્યા કે અહીંયા જ્ઞાની પાસે એનો જવાબ આવી ગયો હોય. આ પ્રક્રિયા ફક્ત જ્ઞાનીઓની અંદર જ હોય, પણ મોટા ભાગે એમને એવું કઈ બહાર એવા કોઈ જીવો પૂછનાર હોતા જ નથી કે આટલી બધી ઊંચી દશાનું કોઈ પૂછે. એટલે દાદા કે ને અમારે તો આવી જરૂર જ ના પડે, કારણ કે પૂછનાર જ નથી કે છે. 350 ડિગ્રીનું પણ પૂછનાર કોઈ આવ્યું નથી કે છે. અમારી 356 છે, પણ એ 50-40 સુધીના પૂછનારી નથી આવ્યા કે છે. કારણ કે આ કાળમાં એવા જીવો લાવવા ક્યાંથી અહીંયા? સમજો ને? સરસ વાતો છે, એ બધી જાણવા જેવી વાતો છે. અશોકભાઈ, આ પદમાં આવ્યું ને નિતારેલી સુરભીની આરતી ઉતારજો, એનો અર્થ કેવો નહીં અશોકભાઈ? નિતારેલી સુરભીની આરતી ઉછાળજો. નિતારેલી સુરભી, સુરભી એટલે આંખો. આપણે સુરમો આંજીએ છે ને, અત્યારે તો બધા તમે સુરમો તો કોઈ આંકતું નથી. અત્યારે તો બધું આંખોનું લગાવવાના બધા કાજલો તમારે આવી. તો એ સુરભી એટલે આંખ. તો કેવી આંખ હોય? તો કે નિતારેલી, જેની અંદર આંખની અંદર કોઈ પણ કશાયનો એક પણ ભાવ ના હોય, એક પણ વિષયનો ભાવ ના હોય, એવી જે આંખો હોય નિતારેલી, જેની અંદર કોઈ પણ જાતના વિષયો બિલકુલ આંખોની અંદર છે નહીં, એવી આંખવાળા હોય એમની આરતી ઉછાળવાની. એમ ત્યારે આપણને લાભ થાય. આપણે બધાની આરતી ઉતારવા જઈએ છે ને, પણ એની આંખોમાં તો બીજું કેટલું ચાલતું હોય, તો આપણને એમાં કશું લાભ થતો નથી. ખરો લાભ ક્યાં આગળ થાય? તો કે નિતારેલી સુરભીની આરતી ઉછાળજો, જેની આંખોની અંદર વિતરાગતા સિવાય કોઈ પણ ભાવ છે નહીં, એવા ભગવાન, એવા વ્યક્તિની આરતી ઉતારો તો લાભ થાય આપણને. જેની આંખોની અંદર કોઈ પણ જાતના વિષયો નથી, જેની આંખોમાં કોઈ પણ જાતના કશાયો નથી, એવા પુરુષોની આરતી ઉતારવાની.
એટલે તીર્થંકર ભગવાન અને જ્ઞાનીઓ એ કેવા છે? નિતારેલી સુરભી. એટલે દાદા કહેતા ને અમારી આંખોમાં ક્યારેય તમને સાપોલિયા દેખાય નહીં રમતા. બધાના આંખોની અંદર બધા સાપોલિયા રમતા હોય ને, વિષયોના, પૈસાઓના, માનના, કીર્તિના, બધું અંદર ચાલતું જ હોય, દેખાડે નહીં. થિંકર માણસ હોય તરત ઓળખી જાય. ભાવિક લોકોને સમજવું બહુ અઘરું છે. આ ભાવિકને તો બધાને જ્ઞાનિક છે એવું લાગે તો, કારણ કે ભાવનાત્મક લોકો છે. લોકો કેવા છે? ભાવનાત્મક છે. અને ઘણા લોકોને બીક પેસી ગઈ હોય કે આવું જોવાય, આવું પૂછાય, આવું વિચારાય. બીક પેસી ગઈ. અલા, આપણે ચોખ્ખો માલ લેવો હોય તો એને પૂછવું પડે. જો તમારે માલ ચોખ્ખો લેવો હોય તો પૂછવામાં કોઈ વિરાધના નથી, કોઈ અસાધના નથી, કોઈ અવિનય નથી. માની લેવામાં અવિનય છે. પછી જ્યારે ખબર પડે છે ને ત્યારે પાછો એ ગાળો દે છે કે આ માલ ખરાબ આવી ગયો, ખરાબ માલ છે, દુકાનદાર ખરાબ છે. હવે દુકાનદાર તો ખરાબ નથી, દુકાનદાર કશું જ નથી. તમે જોયા વગર માલ ખરીદ્યો. એટલે નિતારેલી સુરભી, જેની આંખો ની અંદર બિલકુલ કશાય વિષય વગરની હોય, એવી આંખો વાળાની આરતી ઉતારીએ ત્યારે જબરજસ્ત આપણને લાભ થાય. એટલે દાદા ભગવાન કહે, તમે મારી આરતી ઉતારો છો ત્યારે મારી નથી ઉતારતા, તમારી અંદર બેઠેલા ભગવાનની આરતી ઉતારો છો. અમારી આરતી નથી ઉતારતા તમે. અને એ જ્ઞાનીની આંખોમાં તો આ નિતારેલી સુરભી કહેવાય. એમની આંખોની અંદર એ આરતી ઉતરતી હોય તમે જુઓ તો નિતારેલી સુરભી, એટલો બધો જબરજસ્ત આનંદનો ઉછાળ આવે અંદર. તો વાત જ જુદી ને. એટલે કવિરાજે અહીંયા લખ્યું કે નિતારેલી સુરભીની આરતી ઉછાળજો. અંદરથી આનંદ જેમ ઉછળે ને, આનંદ લાવવાથી ના આવે કોઈ દિવસ. એવા સિચ્યુએશનમાં, એવી દશાની અંદર ઉછાળા મારે ત્યારે ખરો આનંદ કહેવાય છે. આપણે માનેલો જેટલો આનંદ છે ને એ બધો લાવવો પડે. ઓહો બહુ સરસ છે, બહુ મજા આવી, બહુ આનંદ લાવવો પડે છે. પેલો તો ઉછળે જ એની મેળે જ અંદર. આપણે એને દબાવવા જઈએ ને તોય દબાય નહીં. ઉછળે પૂછે ને, અત્યાર સુધીના જેટલા પાઠ ઉપર બેસનારા આવેલા ને એ બધા પોતાની આબરૂ સાચવેલી કે છે. એને છે બોલનાર હું એકલો જ આવ્યો છું કે છે. એ કહેતા ને કે આ બધા કેટલાય આચાર્યો, સાધુ સાધુ મહાન બધા માણસો થઈ ગયા, પણ મારા જેવું ચોખ્ખું બોલનાર કોઈ આવ્યો નહોતો. તો લોકો બધા અદબદ્ધ રહેલા છે. એટલે જ કે અમારે બોલવું પડે, એને કહી દેવું પડે કે આને આમ કહેવાય અને આને આમ કહેવાય. બસ આ ભેંસ છે તો ભેંસ જ છે એવું અમે કહી દઈએ છો. અમારે પ્રતિક્રમણ કરવું પડે કે છે. પણ જગત તો ઓળખશે ક્યારે એને? એટલે કહેતા ને કે અમારે તો 2 અવતાર વધારે થાય ને અમારી ચિંતા નથી કે છે. પણ જગતના લોકો બફમમાં ના રહે. બફમ પોતાની જાતે જ બધું માની બહુ સરસ દાદા જેવું જ છે, બહુ સરસ. એ બફમમાં ના રહેવા છે. જેમ છે તેમ બોલનાર કોઈ આવવું જોઈએ. મારું સારું છે, તમારું સરસ છે, તમે બહુ સરસ છો, બહુ સરસ કામ કરો છો, બહુ સરસ, એવું તો બધા કહેનારા આવે. પેલા ધંધાવાળા નથી કહેતા બધા? બિઝનેસ વાળા કોણ કે તમારું ખરાબ છે એવું બોલે કોઈ? એ તો બિઝનેસ છે એનો. તો બિઝનેસ ભાષામાં કોઈ ખરાબ ના બોલે. કલ્યાણકારી ભાષામાં તમને બતાવે, ખરાબ લાગે નહીં પણ છતાંય યથાર્થ બતાવે તમને કે આ ની અંદરથી બહાર નીકળવા જેવું છે. અંદરની કેટલી ચોખ્ખી ભાવના જ્યારે હોય ત્યારે આવી વાણી નીકળી શકે. નહીં તો પછી પરંપરાને સાચવવાનું ને બધું તો છે જ. યસ, જ્ઞાની કરતા જ્ઞાનીઓની પરંપરાને બહુ સાચવે જગત.
જ્ઞાનીને સાચવે નહીં એવા છે. એટલે ક્રમિક થઈ જાય પછી બધું. જબરજસ્ત, સરસ છે. ધીમે ધીમે સમજાશે આપણને પણ બધી દાદા ભગવાનના બધા ઘણા બધા સિદ્ધાંતો સમજણો એવી સરસ છે, યથાર્થ સમજાય એવું છે બધું. કારણ કે કહેતા ને મારા શબ્દો એવા છે ને કે બુદ્ધિ વગરના છે. એવું નહીં કે તમે આય હારું ના હારું એવું દેખાડે એવા નથી. મારા શબ્દો તો જેમ છે એમ બતાવી દેવા જો વાંચો તો. પણ તમે એના અર્થ કરીને જાણશો તો પાછું તમે તમારી રીત મૂકશો અંદર. દાદાએ એવું કહ્યું છે, દાદાએ એવું કહ્યું છે એમ કરીને તમે તમારી રીત મૂકો છો. દાદાએ કશું કહ્યું નથી એમાં. એટલે બહુ જેને જ્ઞાનીની સમજેલા હોય ને એને જ્ઞાનીની વાતો જલ્દી સમજાય. જ્ઞાનીનો આશય જે સમજી ગયો છે ને એને પેલી વાતો યથાર્થ સમજાય. જેમ આપણા ફાધર હોય, મધર હોય એને તમે સમજી ગયા હોય તો એમના બધા આશયો પછી બધી વાતો તમને યથાર્થ સમજાય. એ કોક વાર આ પાડે, કોક વાર ના પાડે, કોક વાર આ કરો, કોક વાર આ કરો, પણ તમે એમને સમજી ગયા છો એટલે ખબર પડી જાય કે અહીં કેમ ના કહ્યું, અહીં કેમ આ કહ્યું, બધું ખબર પડી જાય. મૂળ ફાધરને સમજ્યા છો, મધરને સમજ્યા છો માટે પેલી વાતો સમજાય છે. આપણે શું કરીએ, વાતો સમજવા જઈએ છીએ, વાતો નહીં સમજાય. જ્ઞાની સમજાશે, એમનો આશય સમજાશે તો એમની દરેક વાત સમજાશે પછી. હા, સરસ. જય સચ્ચિદાનંદ. શું કે મયુરીબેન? અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, આજે આપણે શ્રીમદ સ્વામીને શું પ્રાર્થના કરવી જોઈએ જ્ઞાન માટે? બસ આ જ પ્રાર્થના કરવાની કે હે વિતરાગ ભગવાન, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ યથાર્થ કેવળ જ્ઞાને કરીને મને સમજાય, અનુભવાય એવી આપ કૃપા કરો કહીએ. અને જો આપણને નવરાશ હોય તો સૌથી સારામાં સારું 40 વખત સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર કરવાના. શુદ્ધ ઉપયોગ પૂર્વક દાદા ભગવાનની સાક્ષી છે ને જે નમસ્કાર 40 વખત બોલ્યા, બહુ જબરજસ્ત આરાધના થઈ ગઈ. 108 વખત આપણે સિમંદર સ્વામી ભગવાનને દંડવત નમસ્કાર કર્યા હોય એટલું ફળ મળે. અને 40 વખત ના બોલાય તો 5 વખત, 10 વખત, જેટલી વાર બોલાય 5 વખત બોલી અને આપણે એમની ભક્તિ કરીએ તો પણ બહુ મોટી આરાધના થશે. સમજાયું ને? આરતી કરીએ સિમંદર સ્વામી ભગવાનની, એ પણ બહુ સરસ ઘરે. આજે હું સાંભળું ત્યારે મને બહુ એવું થાય કે કેટલી કરુણા હશે અંદર કે આવી સાદવાદ વાણી નીકળે. એટલે કહેવાય છે ને કે જ્ઞાની પોતાએ વાસ્તવિકતા કહે છે છતાં પણ એમને કોઈ કહેવાનો અહંકાર નથી, કોઈ આગ્રહ નથી. ભાવના શું છે અંદર? તો કે કલ્યાણ માટેની છે. એમને કઈ મેડલ લેવો નથી, એમને કઈ તમારું સાચું છે એવું કહેવું નથી એમને. પણ એ એટલા માટે કહે છે કે ક્યાં સુધી આવા દાદા ભગવાન જેવા વિતરાગ પુરુષ આવીને આપણને આટલું કહી ગયા છે તો ક્યાં આપણે હવા રહેવાય પછી? પાછળથી કામમાં ઉલટું થાય છે ને મારે હવે સમજાયું ને? સાચી વાત છે, બહુ સરસ. ઓકે. અશોકભાઈ એક જ મિનિટ લઉં. આજે સિમંદર સ્વામીનો જન્મ કલ્યાણ દિન છે તો એમાં વિશેષ અમે કેવો ભાવ કરીએ અથવા તો વિશેષ કઈ બી પ્રાર્થના કરીએ કે જે આપણો માર્ગ કે આગળ જઈએ આપણે? બસ આજ કે મારી હવે અશોકભાઈ, અમને બધાને કરાવી તમે આજે. હા, એટલે આપણે બોલીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને
મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે દાદા ભગવાનનું ક્રમ વિજ્ઞાન જેમ છે તેમ અમને સમજાય એવી પરમ શક્તિ આપજો. હે વિતરાગ ભગવાન, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ કેવળ જ્ઞાને કરીને જેમ છે તેમ ખુલ્લું થાય એવી આજે અમે પ્રાર્થના કરીએ છીએ. આપની કૃપા આશીષ નિરંતર અમારા પર રહો એવી હું પ્રાર્થના કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.